જય માતાજી મિત્રો, રામાધાણી બ્લોગમાં બધાનું સ્વાગત છે ને મિત્રો બધાને ગુડ મોર્નિંગ। અને આપણે આજે જઈ રહ્યા છીએ જોગણીમાં। આજે રવિવાર થઈ ગયો છે અને આપણે 6થો રવિવાર ભરવા જઈ રહ્યા છીએ પીતમ્બરપુરા। અને આજે આપણે એકલા છો એનું શું કારણ છે બરાબર આપણે આગળ જઈને બતાવશું। અને બધાને ગુડ મોર્નિંગ। અને આપણા બ્લોગ કેવા છે કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર। તો મિત્રો અત્યારે લગભગ 7:30+ થઈ ગયું, 7:30 વાગ્યા છે લગભગ। આપણે ફ્રેશ થઈ નીકળી ગયા છીએ બરાબર। અહીંથી આપણે 1.5 થી 2 કિલોમીટર થાય છે। મોડા પછી શું છે આપણે બ્રેક પડે એટલે ત્યારે ઊંઘ આવે એના કારણે, અને વરસાદનું કોઈ નક્કી હોતું નથી, ગમે ત્યારે આવી જાય એટલે મેળ ના આવે બરાબર। એટલે અત્યારે વહેલા જઈને આવતા રહીએ બરાબર। અને બ્લોગમાં કેવી મજા આવે કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ઓકે। ઘડીક રહીને મળીએ આગળ જઈને કન્ટિન્યુ। હાઉસ વટી ગયા છીએ બરાબર। અને આપણે નથી દૂર રહી મંદિર। અને આતા રવિવાર સુધી તો હિતેશ બંકો, કિશન બ્લોગર બધા આવી જશે બરાબર। અને આપણે 16 તારીખે આષાઢી બીજ આવી રહી છે તો આપણે બિલેશ્વરપુરા રામાપીરના દર્શન કરવા જવાનું છે બરાબર। તો આપણી આઈડીને ફોલો કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, તો જેથી તમને વ્લોગ જોવા મળે અને તમને મજા આવે અને લાઈવ દર્શન કરવા મળે બરાબર। અને હવે ટૂંક જ સમયની અંદર આપણે કહેવું નહીં, ઘડી કંઈ જાહેર નહીં કરું આપણે હવે તો ડાયરેક્ટ વ્લોગમાં ડાયરેક્ટ તમને જોવા મળી રહેશે બરાબર। તો આપણી કંઈક નવા વ્લોગ જોવા મળી રહેશે એટલે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો। અને મિત્રો હવે આપણે જોગણીમાં જઈને તમને લાઈવ દર્શન કરાવું। અને આપણે આમ વિડીયો બનાવ્યા 6 વ્લોગ આવ્યા છે જોગણીમાં પીતમ્બરપુરાના। અને એક વ્લોગમાં અમે ગયા હતા સ્વિમિંગ પુલમાં નાહવા, અને નાહવાનો મેળ નહોતો આવ્યો તો અમે હેરતા અહીંયા આવ્યા અને દર્શન કર્યા હતા। એના સુધી 7મો રવિવાર થાય ને આ 6ઠ્ઠો છે। આમ તો ટોટલ 7 રવિવાર છે, પણ આપણે વ્લોગ નહોતો બનાવ્યો એટલે એ સ્પેશિયલી વ્લોગ આપણે મંદિર તો હેડ્યા હતા, આ સ્પેશિયલી 6 રવિવાર ભર્યા છે બરાબર। હવે જોગણીમાં જઈને તમને લાઈવ દર્શન કરાવું ઓકે કન્ટિન્યુ। મિત્રો આપણે જોગણીમાંના મંદિરે આવી ગયા પીતમ્બરપુરા બરાબર। જો તો આપણે કાકા અત્યારે જો દીવો લગભગ રોજ રવિવારે આવે છે। જો ફૂલના માળા લાવ્યા હતા, પહેલાં મહાકાળી ખોડિયાલમાંના મંદિરે ગયા, પછી મેલેડીમાં આપણે બાજુમાં મહાકાળીમાંનું મંદિર છે, પછી અહીંયા આવ્યા અને આગળ પણ એક મંદિર છે લગભગ દર રવિવારે આવે છે। તો માતાજી અમને એ બધી મનોકામના પૂર્ણ કરે બરાબર। તો આપણે હવે દર્શન કરી અને આપણે નીકળશું બરાબર। અને કોમેન્ટમાં જય જોગણીમાં લખવાનું ભૂલતા નહીં, અને કયા ગામથી બ્લોગ જોવો છો એ પણ કોમેન્ટ કરજો। અને ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તો મારા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર। પહેલાં તો જુઓ દર્શન કરી લો, અને આપણે કલોલથી આવતા જ કોઈ પણ આવે ને રેલવે ફાટકથી આગળ પીતમ્બરપુરા આગળ જ બરાબર। પહેલાં જેમ કે ટોડમમાં જોગણી બેઠી હોય ને તો એવી રીતે ટોડમમાં મંદિર છે, પહેલાં જોગણીમાંનું છે, મહાકાળીમાંનું, પછી ખોડિયારમાંનું, પછી આ મંદિર આગળ પણ સતીમાંનું છે, જેને બીજો રવિવાર ફર્સ્ટ રવિવાર જોયો છે ને ત્યારે આપણે બધા મંદિરે દર્શન કરવા ગયા હતા બરાબર। તો આપણે આ જો મસ્ત કલર પણ કરેલો છે બરાબર। તો મિત્રો હવે આપણે દર્શન કરીને નીકળીએ અને બ્લોગમાં કેવી મજા આવી કોમેન્ટ કરજો। અને આપણે આટલે જ બ્લોગ પૂરો કરીએ છીએ બરાબર। અને આપણે કાલે ને 2-3 દિવસની અંદર હિતેશ બંકો અને કિશુ બ્લોગર આવી જશે, ત્યારે આપણે બીજે જવાની મોજ આવી જશે બરાબર। અને જો બિલેશ્વરપુરા હું જે જગ્યાએ રહું છું ત્યાંથી 6 થી 7 કિલોમીટર થાય છે। જો મેળ આવે ને તો હેરતું જવાનો વિચાર છે વહેલા, ભલે 4 વાગે ઉઠવું પડતું બરાબર। તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેટલા વાગે જવાનું છે બરાબર। અને ગોલ્ડન ગાડીનો પણ વ્લોગ વિડીયો બનાવવાનો છે, તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં। બ્લોગ કહો તો કોમેન્ટ કરજો। જય માતાજી, જય બાબા।